તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। અને આજ અમે આવી છીએ વાડીએ, કારણ કે થોડીક ફાંટીઓ પડી ગઈ હતી એવડી એને વ્યવસ્થિત કરવા, અને એવું લાગશે તો રીંગણી પાઈ દઈશું। અને એમ પાછું જયશ્રી બેન શું કરે, એ શું કરે હે આ જો કશીરો મેક્યો છે એમ પા કાઢી દાળ મેકી છે હા શેને તુરની કે શેને તો તુરની દાળ મેકી દીધી છે। તો હાલો આ એક ક્યાન ભરી લેવાનું છે વાળીએ। હા જો અહીંયા હાંઠીઓ પડે છે એને છે તોલપા નાખવી છે એમને આવી રીતના। તો હાલો છે ત્યાં ઘરે કાંઈ નાખવા મળ્યું। ચાલો બીજી સાંસીઓ ગોઠવાઈ ગઈ છે હા તો હવે છે તે લાઈટ આવી હોય તો આપણે રીંગણી પાઈ દીધી સારું હોય। તો આપણે છે તે મોટર ચાલુ કરીને વી આવ્યા છીએ અને એમ પર જો પાણી વળાય છે। હવે ત્યારે ક્યારાય ભરાઈ ગયા હે જરા પાછું બંધ કરવા જવું જ પડશે ને હવે તારે તો હે અહીંયા ફરિયાદું પડે છે તો થોડીક કિતવારી કરવી હા એવું થાય હેલ્પમાં થોડુંક નીચું પડે ને એટલે ઘા ઘા પાણી પીવા આવે।
આજે હવે ભરાવામાં છે, વાળવો પડશે, વાળ આપણે આ સીધો જાય છે, જો કીધું આ લીંબુ નલકા દેતા ચાય બનાવવાની. તો હાલો હવે છે તે હું પાછો મોટર બંધ કરવા ગયો જાઉં, ત્યાં સુધીમાં પી જશે. તો હવે છે તે આપણે વાડીએ બધું કામ પતી ગયું છે, અને હવે વ્યાજ આવી છે ઘરે, અને એમ પર જો વીજાના પતરાનું કામ શરૂ છે. તો હાલો હવે આપણે છે તે વ્યાજ આવી છીએ ઘરે. તો હાલો હું મીણો છું બિહારમાં હીરા. તો હાલો પેલા છે હીરા બેહાડી દેવી. પાછા મમ્મી શું કરે છે એ જોતો પૂછ તો ખરા શું કરે છે. હવે શું કરેસ? તો હીરા કમાવાના જ નહીં. હીરા કમાવાના છે કે નહીં? હીરા કમાવાના તો એક છે. શું કામ કરતી? શું કરી લાવ્યા? વાડીએ ગયા તા? શું કર્યું કામ? વાડીએ હાથી ઉડી ગઈ હતી, હાથી નાખી પાછી ફરતી. ઉડી ગઈ હતી? તે ઉના વિટોરિયા ઉડી નો ને નહીં તો નતું માર ઉડી જાય. હા ઉડી જાય. સડકે ઢોરે નીંદ નાખીને પાયા ને બે ઘરે ઠેક રીંગણી પાય કોઈ પીતી. રીંગણી ફળ થઈ ગયું કે નીંદ આવવાનું જ નહીં. નીંદા તો સાર ન જાય ને. આવવાનું લીંદો હા તડકો કેવો લાગશે? ઈ પછી જોયું જાય તડકાને પછી સુયું જવાનું હોય. અત્યારે થાય કે તડકો થઈ ગયો હવે. કેટલા વાગ્યા? 11 વાગ્યા? તો 11 તો વાગી જ જાય ને. હવે માર જવું પડે તો 6 વાગ્યા. સવારમાં વહેલું ઉઠી જવાનું. જગાયું છે તો લાગે. લાય હાલ હવે તો આપણે હીરા બેહાડી દેવી, અને રહીશ રૂપિયા નીંદ આવવાનું કે છે કા હા આવી છે ને? હા તો વાંધો નહીં. વળી પાછો ઠંડી કરે સાફ. અને આમાં કોણ બકાલું કોણ લેવા ગયું હતું? હું ગઈ હતી હું લાવી? ટમેટા મરચાં ને કોથમરી. હું બનાવવાનું છે? દાળ દાળ બનાવવાની છે ને? દાળ ભાત. આપણે મેં બનાવીને દાળ ભાત. દહીં મોળે નાખે ટમેટા કે નહીં? હા મારું છે. તો હાલો આપણે છે તે ભૂંગળા તૈયાર છે, અને દાળ ભાત બની જશે કા. હા તે તું કેમ દાળ નાખ્યા વગર નાખે? મરચ નાખીને મોરસ નાખીને ખાવ. અને એમ પા સીધું પણ ખાવાનું નથી લ્યા હે કા? તો હાલો બધા બપોરો કરવા કે નહીં? હા દાઢી દાઢી સાય હે દાળ ભાત. જો બરફ એમ તરે છે. ટાઢી રે ને ટાઢી. તો હાલો હવે છે તે પેલા બપોરો કરી લેવી, દાળ ભાત ખાઈ લેવી હા જયશ્રી. હા તો એમ પા જો ખાવા મળ્યું છે પોતું, અને એમ પા જો કાઢે છે હંજવાયરી. હા હંજવાયરી કાઢે છે હો. હા સામું નહીં જોવા એમ પા
અને આઈન પા જાય છે બેન પોતું થઈ ગયું હોય હા બસ આખરીમાં કરેકમાં તું આમ જોઈને કર્યું જો આડું અવળું કરી નાખ્યું આડા થાય કાં કામ થાય છે ને ટાઈમ પર આપણે ઘંટી ચાલુ કરી દીધી છે પાછા ઘરેક બેસી જઈશું કાં હીરા કાંઈ આજ બનાવ્યા નથી આખામાં કરું ગળવામાં કરું બહુ ફેર પડે આખીમાં કરી નાખ્યું તો હરખું ના થઈ જાય બધું અહીંયા જાય હસું થઈ જાય